બજેટ 2024ની જાહેરાતમાં સામાન્ય જનતા અને કરદાતાઓ તેમજ સ્ટાર્ટઅપ્સ માટે મોટી જાહેરાતો કરવામાં આવી. નાણામંત્રીએ તેમની બજેટ સ્પીચમાં એન્જલ ટેક્સ હટાવી દેવાની જાહેરાત કરી. આવો સમજીએ એન્જલ ટેક્સ શું છે. સરકારે વર્ષ 2012માં એન્જલ ટેક્સ લાગુ કર્યો હતો. આ ટેક્સ અનલિસ્ટેડ વ્યવસાયો પર લાદવામાં આવ્યો છે, જે એન્જલ રોકાણકારો પાસેથી ભંડોળ લે છે. કોઈ પણ સ્ટાર્ટઅપ શરૂ કરવા માટે કંપનીને ભંડોળની જરૂર હોય છે. આવી પરિસ્થિતિઓમાં ઘણી વખત સ્ટાર્ટઅપ્સ એન્જલ રોકાણકારો પાસેથી ભંડોળ લે છે. સ્ટાર્ટઅપ્સ જ્યારે રોકાણકારો પાસેથી ભંડોળ લે છે, એના માટે તેઓએ કર ચૂકવવો પડે છે. આ ટેક્સને એન્જલ ટેક્સ કહેવામાં આવે છે. એન્જલ ટેક્સ આવકવેરા અધિનિયમ 1961ની કલમ 56 ક્લોઝ 2(7)(b) હેઠળ વસૂલવામાં આવે છે. સરકારે મની લોન્ડરિંગને રોકવા માટે એન્જલ ટેક્સ વસૂલવાનું શરૂ કર્યું હતું. આ સિવાય સરકારે તમામ વ્યવસાયોને આવકવેરાના દાયરામાં લાવવા માટે પણ આ ટેક્સ શરૂ કર્યો હતો. જો કે સરકારના આ પગલાંથી સ્ટાર્ટઅપ્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. સ્ટાર્ટઅપ્સને સરકારના આ નિર્ણયથી ફાયદો થશે. વાસ્તવમાં સરકારનું ધ્યાન સ્ટાર્ટઅપની સંખ્યા વધારવા પર છે. આવી પરિસ્થિતિમાં સરકારે સ્ટાર્ટઅપના વિકાસ માટે આ પગલું ભર્યું છે. આવા જ માહિતગાર વિડીયોઝ મેળવવા માટે ફોલો કરો ભોરાનિયાઝ ગાઈડન્સને.